વડોદરામાં દુષ્કર્મ કેસમાં અનિરુદ્ધસિંહ ગોહિલ સામે તપાસ તેજ થઈ છે, જેમાં વડોદરા પોલીસે આણંદ નર્સિંગ હોમમાં તપાસ કરી હતી. આણંદ નર્સિંગ હોમમાંથી ગર્ભપાતના પુરાવા પણ મળ્યા છે. પોલીસે નર્સિંગ હોમના ડોક્ટરોની પણ પૂછપરછ હવે શરૂ કરી છે. 14 એપ્રિલે અનિરુદ્ધસિંહે યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો. પીડિતાએ ગર્ભપાત અંગે અનિરુદ્ધસિંહ સામે ફરિયાદ પણ નોંધાવી હતી. અનિરુદ્ધસિંહ પૂર્વ ધારાસભ્ય મંગલસિંહ ગોહિલનો પૌત્ર છે. તો વડોદરામાં દુષ્કર્મ કેસમાં અનિરુદ્ધસિંહ ગોહિલ સામે તપાસ તેજ જોવા મળી છે. મહિલાએ ફરિયાદ પણ નોંધાવી હોય તેવું પણ સામે આવ્યું છે. અનિરુદ્ધસિંહ પૂર્વ ધારાસભ્ય મંગલસિંહ ગોહિલનો પૌત્ર છે, જેમાં વડોદરામાં દુષ્કર્મ કેસમાં અનિરુદ્ધસિંહ ગોહિલ સામે હવે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. વડોદરા પોલીસે આણંદ નર્સિંગ હોમમાં પણ તપાસ કરી હતી, જેમાં આણંદ નર્સિંગ હોમમાંથી ગર્ભપાતના પોલીસ તપાસ દરમિયાન પુરાવા પણ મળી આવ્યા છે. પોલીસે નર્સિંગ હોમના ડોક્ટરોની પણ પૂછપરછ કરી છે અને 14 એપ્રિલે અનિરુદ્ધસિંહે યુવતીનો ગર્ભપાત કરાવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. પીડિતાએ ગર્ભપાત અંગે અનિરુદ્ધસિંહ સામે ફરિયાદ પણ નોંધાવી છે. અનિરુદ્ધસિંહ પૂર્વ ધારાસભ્ય મંગલસિંહ ગોહિલનો પૌત્ર છે. સંવાદદાતા ઘનશ્યામ અમારી સાથે જોડાઈ ગયા છે. વડોદરામાં દુષ્કર્મ કેસમાં અનિરુદ્ધસિંહ ગોહિલ સામે તપાસ તેજ, શું વધુ વિગત? ચોક્કસથી જે રીતે વડોદરામાં આ કેસ નોંધાયો છે ને, જે પૂર્વ ધારાસભ્ય છે કોંગ્રેસના, તેમનો પૌત્ર એટલે કે અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ હતી અને હવે વડોદરા પોલીસે તપાસનો રેલો આણંદ સુધી લંબાવ્યો છે. જે જગ્યાએ આ યુવતીનો ગર્ભપાત થયો હતો તે હોસ્પિટલના જે તબીબ છે તેના જવાબો પણ લેવામાં આવ્યા છે અને હવે ધીરે ધીરે એક બાદ એક હવે વડોદરા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી છે. જી આભાર ઘનશ્યામ, સમગ્ર માહિતી આપવા બદલ. તો વડોદરામાં દુષ્કર્મ કેસમાં અનિરુદ્ધસિંહ ગોહિલ સામે તપાસ તેજ જોવા મળી, જેમાં વડોદરા પોલીસે આણંદ નર્સિંગ હોમમાં તપાસ કરી હતી.